નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત વિષયની અંદર જે આપણું 15મું ચેપ્ટર છે સુદુર્લભ સર્વ મનોરણા વાણી, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આગળ આવનારી બીજી પરીક્ષા છે, તમારી વાર્ષિક પરીક્ષા છે, એની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ રામબાણ તરીકે સાબિત થવાની છે. તો જોઈએ સૌપ્રથમ છે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તર ચિહ્નિત, એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાનો છે. હેલો, કસ્મેચિત વિરલાય જનાય રસ રૂચતે, તેમાં શું આવશે? ઓપ્શન નંબર સી, વિભત્સર. સરસ. ઓપ્શન નંબર સી જે છે એ આપણો રાઈટ આન્સર રહેશે. આગળ વધીએ. આગળ છે બીજો કે આર્ષેણે સંસ્કારેણે સંસ્કૃતાય જનાય ક્રીદિષુ વાણી રોચતે, તેમાં આવશે ઓપ્શન નંબર બી, રૂજવી. આગળ જઈએ અને વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા ધોરણ 9 ના આપણા ખાસ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે હજી સુધી જોઈન નથી થયા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા વોટ્સઅપ ગ્રુપનું લિંક આપેલ છે, તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો. ત્રીજો, પરસ્ય દુર્ગુણાનુવાદઃ કસ્મે રોચતે, તેમાં આવશે ઓપ્શન નંબર એ, ઈર્ષ્યાગ્રસ્તાય, જે આપણો રાઈટ આન્સર રહેશે. આગળ વધીએ. આગળ છે ચોથો કે સ્નેહ પૂર્ણામપી વર્ણિકે ભાવયિતુ ન પાર્યંતી, તેમાં શું આવશે? ઓપ્શન નંબર એ, મંદાહ. આગળ વધીએ. આગળ છે બીજો એક વાક્ય સંસ્કૃત ભાષાએ ઉત્તર લેખત. પહેલો, કર્કશા વાણી કહ કસ્મે વદતી, તો યહ જડઃ દુર્વસનરતઃ અલશઃ ચ સેવકઃ ભવતિ તસ્મે તસ્ય અતિપઃ પ્રાયઃ કર્કશા વાણી ક વદતી. બીજો છે કે ઈર્ષાગ્રસ્તાય સ્વસ્ય કી રોચતે, તો ઈર્ષાગ્રસ્તાય સ્વસ્ય ગુણાનુવાદઃ રોચતે. આગળ છે ત્રીજો કે હિતમપી અનુશાસન ન સહંતે, તો આવશે કેચેન અસૂયકાઃ હિતમપી અનુશાસન ન સહંતે. ચોથો, જનાન આનંદયતુ ક્રીદુષવાણી પ્રયુક્તવા, તો આવશે જનાન આનંદયતુ સંસ્કૃતા વાણી એવ સતત પ્રયુક્તવા. આગળ છે અધોલિખિત ક્રિયાપદ હસ્તન ભૂતકાળ શ્રુપેન પરિવર્તન, હસ્તન ભૂતકાળના રૂપમાં આપણે પરિવર્તન કરવાના છે. રોચતે તો શું થશે? રોચત. અહર્તી તો થશે અહર્ત. સહંતે તો થશે અસહંત. પાર્યંતી તો થશે અપાર્યન. જોઈ શકો છો, તમને સાચા જવાબો રેડ કલરથી માર્ક કરીને આપેલા છે. આગળ વધીએ. આગળ છે સમાસ ઓળખાવાનો છે, તો છે હાસ્ય રસઃ, તો છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. દુર્વસનરતઃ, તો થશે સપ્તમી તત્પુરુષ સમાસ. સુરુચિપૂર્ણઃ, તો થશે તૃતીય તત્પુરુષ સમાસ. ગુણાનુવાદઃ, તો થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ને સર્વ મનોરમા, તો આની અંદર મિત્રો ઉપપદ પુરુષ સમાસ પણ થશે અને ચતુર્થી તત્પુરુષ સમાસ પણ થશે. આગળ વધીએ. આગળ છે શબ્દ રૂપેણ રિક્તસ્થાને પુર્યત, એક વચન છે, દ્વિવચન છે અને બહુવચન છે. તો અહીંયા તમને બહુવચન આપેલું છે, તો એનું એક વચન થશે સ્થાલી, એનું દ્વિવચન થશે સ્થાલ્યો. અહીંયા તમને એક વચન મૃગા, તો થશે મૃગે ને મૃગા. પછી છે એક વચન કર્કશામ, તો એનું દ્વિવચન થશે કર્કશે અને બહુવચન થશે કર્કશાહ. એક વચન છે પરિવારે, એનું દ્વિવચન થશે પરિવર્યો અને થશે પરિવારે શું. એવી રીતે બીજું જોઈએ. બીજું છે વચનાનુસાર ધાતુ રૂપોનું પરિવર્તન કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો બહુવચન છે રોચનતે, તો થશે રોચતે ને રોચેતે. અહીંયા છે એક વચન રસયતિ, તો એનું દ્વિવચન થશે રસયતઃ, બહુવચન થશે રસયતંતી. અહીંયા એક વચન છે ભવતી, અને જે તમારા રેડ કલરથી માર્ક કરેલા છે એ આપણા રાઈટ આન્સર છે. જોઈ શકો છો, તમને જવાબો આપેલા છે. આગળ વધીએ. આગળ ગુજરાતી છે, એનું કૌંસના શબ્દોનો ઉપયોગ કરી આપણે સંસ્કૃત બનાવવાનું. જે વસ્તુ એકને ગમે છે, તો યદ વસ્તુ એકસ્મે રોચતે. બીજો, માણસોની જુદી જુદી રુચિ હોય છે, તો જનાના ભિન્ન ભિન્ન રુચિ અસ્તિ, અસ્તિ નહીં પણ ભવતી. આગળ ત્રીજો, સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી, તો સુભાષિતમ અપી ન સંતોષયતિ. ચોથો, કેટલાક લોકો ઈર્ષ્યાળુ હોય છે, તો કેચેન જના અસૂયકાઃ ભવંતી. પાંચમો, માણસો વિક્ષણ હોતા નથી, તો આવશે જનાઃ વિક્ષણ ન ભવંતી. આગળ છે માતૃભાષામાં ઉત્તર લખો. પહેલો છે આ સંસાર ભિન્ન રુચિ વાળો છે. કેવી રીતે? તો સંસારમાં જે વસ્તુ એક વ્યક્તિને ગમે છે તે જ બીજી વ્યક્તિને ગમતી નથી.
એ ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન ભિન્ન રુચિઓ વાળો હોય છે. એક પરિવારમાં જન્મેલા એક સરખા આચર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે, એટલે જુદા જુદા વિચારો હોય છે. જુદા જુદા પરિવારમાં જન્મેલા લોકોની તો વાત જ શી કરવી પછી. જેમના પિતા સમાન હોય તેવા પુત્રોમાં કોઈને ગળ્યો રસ, બીજા કોઈને ખારો રસ, તો વળી બીજા કોઈને ખાટો રસ ભાવે છે. આ ઉપરથી જણાઈ આવે છે કે સંસારમાં બધા જ લોકોની પસંદ ભિન્ન ભિન્ન હોય છે, એટલે કે અલગ અલગ હોય છે. આગળ જઈએ. બીજો, મૃદુ અને રુજુ વાણી કોને ગમે છે? તો જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને રુજુ એટલે કે સરળ વાણી ગમે છે. ત્રીજો, ઈર્ષ્યાગ્રસ્ત માણસને કોનું શું ગમે છે? તો ઈર્ષ્યાગત માણસોને બીજાના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન સાંભળવું ગમે છે. આગળ જઈએ. ચોથો, કે સભામાં જઈને કેવું બોલવું જોઈએ? તો મહર્ષિ મનુના મત પ્રમાણે સભામાં જઈને માણસે સમજદારી પૂર્વકનું વચન બોલવું જોઈએ. એવું વચન ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો માણસ પાપી છે. પાંચમો, સ્નેહપૂર્ણ વાણીને પણ કોણ અનુભવી શકતું નથી? સ્નેહપૂર્ણ વાણીને પણ કોણ અનુભવી શકતું નથી? તો મંદ બુદ્ધિ અને અજ્ઞાની માણસો સ્નેહપૂર્ણ વાણીને પણ અનુભવી શકતા નથી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય સંસ્કૃત વિષયની અંદર 15મું જે કાવ્ય છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.